નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HRPC ન્યૂઝ ને હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પાલીતાણા તાલુકાના ઘેટી ગામે વીજળિયા ખારામાં આવેલ બાલાભાઈ બુરાભાઈ લાઠિયાની વાડીમાં રાત્રિના 4 વાગ્યાના સમયે અચાનક વાડીમાં સિંહ પરિવાર દ્વારા 2 બળદનું મારણ કર્યું હતું. બાજુની વાડીમાં રહેતા મનસુખભાઈ મીઠાપરા દ્વારા વાડીના માલિકને જાણ કરી હતી. તે સમયે બાલાભાઈ દોડી આવ્યા હતા. ત્યારબાદ મનસુખભાઈએ વન વિભાગને જાણ કરતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમજ તપાસ હાથ ધરી હતી, જેમાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. વન્ય પ્રાણી દ્વારા મારણ થયેલ છે તેની અમોએ ખરાઈ કરેલ છે અને તેની ખાલી માત્ર બદલ દાખલો આપવામાં આવેલ છે. અધિકારીઓ દ્વારા લોકોના પોતાની સલામતી માટે માહિતીગાર કર્યા હતા. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી. દર્શક મિત્રો, પાલીતાણા તાલુકાના ઘેટી ગામે આજે રાત્રિના સમયે આપ જોઈ રહ્યા છો મારી પાછળ 2 બળદને સિંહોએ મારેલ છે. તો એમનું મારણ કરેલ છે. એમના માલિકને આપણે અહીંયા મળવા આવ્યા છીએ, એમને પૂછ્યું. તો દાદા, આપનું નામ શું છે? બાલાભાઈ બુરાભાઈ લાઠિયા. હા, તો બાલા દાદા, શું ઘટના બની છે એ જણાવો. આજે મને મજા નહોતી તે હું ઘરે રહ્યો. 4 વાગે વહેલો આવતો હતો ત્યાં મને સિંહ હામાં મળ્યા. હું પાછો વળી ગયો. મારું આવી બને બરાબર. પછી સવારે હું આવ્યો ત્યારે આ ઘટના બની જોઈ. તો તમને ઘટનાની ખબર કેમ પડી? સિંહ હામાં મળ્યા ને એટલે અહીંયા રહેતા હતા અમારા ભાગ્યાના ભાઈના ભાગ્યા, એની ફોન કર્યો હતો કે તમારા બળદને મારે છે તો અહીંયા હબદને આવો તે મેં આવ્યા. બરાબર. એમને હામાં મળ્યા સિંહ અને એમ પાછા વળી ગયા. હા, અને ફોરેસ્ટ ખાતા વાળાને જાણ કરીશ. હા, બરોબર. તો કેટલા જણા આવ્યા હતા ફોરેસ્ટ ખાતા વાળા? 2 આવ્યા હતા ને. તો પંચનામું કરી ગયા? હા, બરોબર. મનસુખભાઈ સાથે પણ આપણે વાત કરીશું. મનસુખભાઈ, જે ઘટના વિશે તમને ખબર છે અને તમે જાણો છો, તો શું ઘટના બની છે જરા જણાવો. વેલા 5 વાગે આ ખેડૂતનો મારા ફોનમાં ફોન આવેલો કે મારી વાડીએ સિંહ આવેલા છે. એટલે મેં ફોરેસ્ટ ખાતા વાળાને જાણ કરેલી અને ફોરેસ્ટ ખાતા વાળા 3 થી 4 લોકો આવ્યા હતા. પંચરોજ કામ કરીને ગયા છે. અને આપણે તો અપેક્ષા એટલી છે કે આને પૂરેપૂરું વળતર મળે અને બીજું તો કઈ નહીં. માંગો છો કે ભાઈ જે લોકો ફોરેસ્ટ ખાતાના સાહેબો અધિકારીઓ બધા આવ્યા હતા, બહુ સારો રિસ્પોન્સ આપ્યો, બધું લખાણ સારું કર્યું, બધું કીધું એમણે કે તમને પૂરેપૂરું વળતર મળે એવી અમારી કોશિશ રહેશે. અને બીજું તંત્રને આપ શું કહેવા માંગો છો કે ભાઈ વાડીઓમાં રહેતા લોકો આવા જનાવરોના ભયથી જે જીવતા હોય છે, તો એના વિશે એ લોકોને શું સુવિધા આપી? એના વિશે તો હવે આપણે એ લોકોએ જાહેર કર્યું છે ઓલું, એટલે એટલા માટે આપણે આપણી સેફટીમાં રહેવું જોઈએ. એ લોકો આપણને અવારનવાર જાણ કરતા હોય કે ભાઈ તમે તમારો માલ ઢોર આ છે તે છે, ભાગ્યા રહેતા હોય વાડીઓમાં તો એને પણ જાણ કરે છે, અવારનવાર કરે છે. મને ઘણી વાર કહે છે અમારા અહીં મેલડીમાનું મંદિર છે ત્યાં આવે છે એટલે જનાવર હોય એટલે મારામાં ફોન પણ આવે છે કે ભાઈ તમે આજુબાજુમાં બધાને કહી દેજો જનાવર છે, થોડીક સેફટી રાખે એમ. અને રિસ્પોન્સ એ લોકોનો સારો છે અને અમને બધું આશ્વાસન આપીને ગયા છે કે જે કાંઈ પૂરું વળતર તમને મળે એવી અમારી કોશિશ રહી છે. બરાબર. તો આગળ પણ આવો કોઈ ઘટના ના બની એના માટે આવી કોઈ ઘટના ન બને એના માટે તો એ લોકો સક્રિય છે. થોડુંક આપણે પણ એ લોકોને સપોર્ટ દેવો પડે એટલે બધાનું જળવાઈ રહે એવું મારું માનવું છે. સરસ.